ઇઝરાયેલે દક્ષિણ ગાઝા પર કરેલા બોમ્બમારામાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા હતા. ઉપરાંત ઇઝરાયેલના લશ્કરે ગાઝાની ઉત્તરમાં આવેલી છેલ્લી 2 હોસ્પિટલના સ્ટાફને અટકાયતમાં લીધો હતો. ઇઝરાયેલના રક્ષણ મંત્રી યોવ ગેલેન્ટે મંગળવારે જણાવ્યું હતું કે લશ્કર હમાસના આતંકીઓનો સંપૂર્ણ ખાત્મો કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. તેમણે દક્ષિણ ગાઝામાં લશ્કરની કાર્યવાહી મહિનાઓ સુધી ચાલવાની ચેતવણી આપી હતી. ગેલેન્ટે કહ્યું હતું કે ઇઝરાયેલનું લશ્કર ઉત્તર ગાઝામાં હમાસના ટનલ નેટવર્કનો ખાત્મો કરવાના આખરી તબક્કામાં જ છે. ગાઝા સહિત ઉત્તર ગાઝામાં ઇઝરાયેલના લશ્કર અને આતંકીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં પેલેસ્ટાઇનના અધિકારીઓએ મોટી સંખ્યામાં જાનહાનિના અહેવાલો આપ્યા છે. ઇઝરાયેલના લશ્કરે આતંકીઓની શોધમાં ઉત્તરમાં ઘણી હોસ્પિટલો અને આશ્રયસ્થાનો પર હુમલો કર્યા હતા. દરમિયાન અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી લોઇડ ઓસ્ટિને ઇઝરાયેલને નાગરિકોના રક્ષણ માટે વિનંતી કરી હતી. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી પરમાર ઓફિશિયલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.